શું તમે જીવનમાં ગૂંચવણ અનુભવો છો? શું ક્યારેક તમને લાગે છે કે શું સાચું અને શું ખોટું? હજારો વર્ષ પહેલાં, યુદ્ધના મેદાનમાં એક યોદ્ધા પણ એ જ પ્રશ્નોથી ઘેરાયો હતો. અને ત્યાંથી શરૂ થયું શ્રીમદ્ ભગવદ્ ગીતાનું અમર જ્ઞાન. અધ્યાય 1 યુદ્ધ અને ગૂંચવણ. કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુન પોતાના જ પરિવાર સામે યુદ્ધ કરવા તૈયાર ઊભો હતો. પણ જ્યારે તેણે પોતાના સ્વજનોને સામે જોયા, તેનું હૃદય કંપી ઉઠ્યું. તેને પોતાના ધર્મ અને કર્તવ્ય વિશે સંશય થયો. ત્યારે ભગવાન શ્રીકૃષ્ણે તેને જીવનનો મહાન ઉપદેશ આપ્યો. અધ્યાય 2 આત્માનો સત્ય. શ્રીકૃષ્ણે કહ્યું, આત્મા ન જન્મે છે, ન મરે છે. શરીર નાશ પામે છે, આત્મા અવિનાશી છે. આ ઉપદેશ આપણને શીખવે છે કે મરણનો ભય માત્ર અજ્ઞાન છે. અધ્યાય 3 કર્મયોગ. ગીતાનો સૌથી પ્રસિદ્ધ શ્લોક. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. અર્થ, તારો અધિકાર માત્ર કર્મ કરવા પર છે, ફળ પર નહીં. જો આપણે ફળની ચિંતા છોડીને કર્તવ્ય કરીએ, તો જીવન સરળ બની જાય. અધ્યાય 4 જ્ઞાનયોગ. જ્ઞાન એ પ્રકાશ છે, અજ્ઞાન અંધકાર છે. ગીતા કહે છે, જ્ઞાનથી પાપ પણ નાશ પામે છે. જ્યારે આપણે સાચું જ્ઞાન મેળવીએ, ત્યારે જીવનનો માર્ગ સ્પષ્ટ થાય છે. અધ્યાય 11 વિશ્વરૂપ દર્શન. ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને પોતાનું વિશ્વરૂપ બતાવ્યું. અર્જુને સમગ્ર બ્રહ્માંડને એક જ સ્વરૂપમાં જોયું. આ દર્શન બતાવે છે કે પરમાત્મા સર્વત્ર છે. જીવન માટેના 5 અમૂલ્ય સંદેશ. 1 આત્મા અમર છે. 2 કર્તવ્યથી ભાગશો નહીં. 3 ફળની ચિંતા ન કરો. 4 મનને નિયંત્રિત કરો. 5 ભગવાન પર વિશ્વાસ રાખો. આજે પણ જો આપણે ગીતાનું જ્ઞાન જીવનમાં ઉતારીએ, તો દુઃખ, ડર અને તણાવ દૂર થઈ શકે છે. શ્રીમદ્ ભગવદ્ ગીતા માત્ર એક ગ્રંથ નથી, તે જીવન જીવવાની કલા છે. જય શ્રી કૃષ્ણ. જો તમને આ વિડિયો ગમ્યો હોય અને શ્રીમદ્ ભગવદ્ ગીતાનું જ્ઞાન તમારા જીવનમાં ઉપયોગી લાગ્યું હોય, તો વિડિયોને લાઇક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો, અને અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન જરૂર દબાવો. અમે રોજ લાવીએ છીએ ભક્તિ, પ્રેરણા અને સનાતન ધર્મનું જ્ઞાન. જય શ્રી કૃષ્ણ. ફરી મળીએ નવા આધ્યાત્મિક વિડિયો સાથે.